સાહિત્ય સર્જન કરવાનું શરૂ કર્યું છે. કવિતા, ગઝલ, નવલિકાઓ લખવાનું શરૂ કર્યું છે. જોકે મને બાળપણથી જ સાહિત્યનો શોખ છે અને ભાષા ઉપર પ્રભુત્વ પણ ખરું. તમને સમજાવો, બહુ સહેલું છે. ગુજરાતી ભાષામાં 3 પ્રકારના સ છે. આ પાયાનું જ્ઞાન તમને મળી જાય તો તમે પણ ગુજરાતી સડસડાટ અને કડકડાટ બોલી શકશો. સગડીનો સ, સકોરાનો સ અને ષટકોણનો સ. આ 3 વચ્ચેનો તફાવત તમારે હંમેશા ધ્યાનમાં રાખવાનો, તો તમે શુદ્ધ સાહિત્યકાર બની જશો. પપ્પા, કાલે મારે ગુજરાતીની એક્ઝામ છે, હું તો મને આ 2 વર્ડ લખતા અને બોલતા શીખવાડશો? બેટા વર્ડ નહીં, શબ્દ બોલવાનું. શબ્દ. આલા શું છે? મહાવિનિષ્ક્રમણ, બરાબર છે? આ વર્ડ સમજી ગયો, આ શબ્દ. અને આ બીજો છે અસ્વસ્થતામાં. હા, બરાબર. ચાલ બસ. પણ એનો અર્થ તો સમજાવો. ભાઈ જો, બહુ સહેલું છે બેટા. હા. આ જો, આ જે શબ્દ છે ને મહાવિનિષ્ક્રમણ, એ જોડાક્ષર છે. મહાભીની એટલે શું? અત્યંત ભીની, બહુ ભીની. વત્તા સંક્રમણ એટલે સંક્રમણ. ખ્યાલ આવી ગયો તને? અને આ છે અસ્વસ્થતામાં. એટલે શું અસ્વસ્થ? એનો અર્થ જ એ શબ્દમાં છુપાયેલો છે બેટા. જો છૂટું પાડ. અસ્વસ્થ થામાં એટલે ન થા, અને બીજો અર્થ છે અસ્વસ્થ થામાં, એટલે માને ઉદ્દેશીને પણ આ વાપરી શકાય. ખ્યાલ આવી ગયો બેટા? થેન્ક યુ પપ્પા. હવે હું ગુજરાતીમાં પાસ થઈ જઈશ. પણ પપ્પા, મને ઇંગ્લિશમાં ચેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ શીખવાડો ને. એટલે નવું કાઢે તું બધું. ચેકોસ. જો બેટા, હું છે ને ગુજરાતી ધરતીનો ગુજરાતી સાહિત્યકાર છું. પૂછવું હોય તો મને તું ગુજરાતના શહેરોના સ્પેલિંગ પૂછ. કડી, KADI. વાવ, VAV. પણ પપ્પા, શંખેશ્વરનો સ્પેલિંગ શું થાય? શંખેશ. જો બેટા, શંખેશ્વર આપણું ધાર્મિક સ્થળ છે. એને અંગ્રેજીમાં લખાય જ નહીં. સમજી ગયો? પાપ લાગે બેટા. હા, ચાલ. હવે મને એમ કહેજો, મેં તને ગઈકાલે મારી કવિતાની લખેલી ચોપડીઓ તારા સાહેબને વંચાવવા આપેલી, તે એમને વંચાવી? હા, વંચાવેલી ને. સરસ. એ વાંચીને અમારા સાહેબ બેભાન થઈ ગયેલા. અરે માથે બરફ ઘસવો પડ્યો તો. ચડી ગયેલી ગરમી માંડ હેઠે ઉતરી. આ મારી કવિતાઓનો પ્રભાવ છે, સમજો દીકરા? શું જે પચે એને જ પચે. શું જે આ PTC ભણેલા શિક્ષકોને ના પચે? પપ્પા રહેવા દો ને લાયરી. તમારી કવિતાઓ મમ્મીએ બકરીને ખવડાવી દીધી હતી, તો બિચારી બકરીએ બોલવાનું છોડી દીધું. મારી ઉચ્ચ કવિતાઓ તારી તુચ્છ માએ બકરીને ખવડાવી? એ તો બકરીને કવિતા નથી ખાવી, પણ મમ્મીએ કવિતાના કાગળ પર રોટલી મૂકી એટલે સ્કીમમાં કવિતા થઈ ગઈ. નીકળ બહાર, નીકળ.